નમસ્કાર દર્શક મિત્રો, થંબનેલમાં તમે જોયું હશે કે મેં લખ્યું છે કાળીનો એક્કો હવામાં ઉડશે. જી હા, આજે હું તમારી નજર સમક્ષ એવો પ્રચંડ જાદુ કરીશ કે જેમાં કાળીનો એક્કો હવામાં ઉડશે. તમારી સામે જોવું છે ને કેવી રીતના ઉડે છે આ જાદુ. કંઈક નવું કરવા જઈ રહ્યો છું આજે તમારી સામે. તો જાદુને એન્ડ સુધી જોજો. આ પત્તાનું જાદુ છે દોસ્તો, અને સામેવાળાનું મગજ બી ઉડશે આ એક્કાની સાથે. તમે બી આ જાદુ હું તમને શીખવાડીશ, તો એન્ડ સુધી બના રહેજો અને કમેન્ટમાં લખજો કાળીનો એક્કો હવામાં મગજ, મગજમાં હવા, જે તમારી ઈચ્છા થાય એ લખજો. અને મને ખબર છે તમને મારી કમેન્ટ્રી ગમે છે, એટલે થોડું કમેન્ટ્રી કરું છું, તમને બી મજા આવે અને મને બી બોલવાની બહુ મજા આવી રહી છે. પણ જાદુમાં આજે આપણે કાળીનો એક્કો ઉડાડીને બતાવીશું બોસ, એ આપણી ગેરંટી. તો ચલો જાદુ ચાલુ કરીએ ને. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબની બાજુના બેલનો આઇકોન બી દબાઈ દેજો, એટલે અમને આવા અનેરા અનોખા અચંડ પ્રચંડ જાદુ બનાવવાની મજા આવે. કાળીનો એક્કો આજે ઉડાડીશું. તો ચલો કેમેરામેનને કહીએ છીએ કે જાદુ ચાલુ કરીએ છીએ. પહેલા આ દેખાડું અમારા કેમેરામેન છે ને યાર. આ જો અહીંયા એક્કો છે. ક્યાં એક્કો છે? હા ચલો આવી રહ્યો. હા ભાઈ ચરકટ એક્કો છો. ના હા ચલો કાળીનો નથી ભાઈ ઉપર કે. ચલો હવે આપણે કોઈ બી 3 પત્તા મને કહેજો એટલે હું ઉપાડીશ. બોલો. આ ના આ હા ઓકે 200. આ ઓકે 200. હા ભાઈ વાહ. હવે આ તીરી. ઓકે. હવે દર્શક મિત્રો ધ્યાનથી જોજો. તો કેમેરામેનને કહીશ કે પ્રોપર અહીંયા કેમેરો રાખે, કારણ કે દર્શક મિત્રોને સમજાવવાનું બી છે. તો હવે દર્શક મિત્રો આપણે જેમ હોય છે કે એક્કામાં 13 પત્તા હોય, લાઈક એકાથી ચાલુ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, એટલે 11મો ગલ્લો, 12મી રાણી અને 13મો બાદશાહ હોય. બરાબર છે? એટલે આપણે એટલા પત્તા 13 સુધી આપણે ગણતરી કરીએ. 10 પછી 3 પત્તા 11 12 ને 13. પછી આ બી બાય ચાન્સ આપણે 200 નીકળ્યો છે, એટલે એને બી 13 સુધીની ગણતરી કરીશું. આઈ હોપ તમને સમજ્યા હશો. તો 10 થી પછી 11 12 ને 13, 10 પછી 13 સુધી આપણે કાઉન્ટિંગ કરવાનું. હવે અહીંયા 3 છે તો ચોગ્ગાથી 13 સુધી કરવાનું. એટલે ચોગ્ગો, પંજો, છગ્ગો, સત્તો, અઠ્ઠો, નવ્વો, 10, 11 12 13. બરાબર છે? હવે શું કરવાનું છે કે આ જેટલા પત્તા છે ને એટલા પત્તા આપણે અહીંયા મૂકીશું. એટલે આ જે કાઉન્ટિંગ છે, પહેલાં તો આપણે શું કર્યું, 200 હતો તો 11 12 13 સુધીનું કાઉન્ટિંગ કર્યું. એવી રીતના બધું કર્યું. હવે આ 200 છે તો અહીંયા 10 પત્તા મૂકીશું. 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે આ પત્તું અહીંયા ઉપર મૂકી દઈશું. બરાબર છે? હવે આ બી 10 છે, એટલે આપણે 10 પત્તા અહીંયા મૂકીશું. 1 2 3 4 5 6 7 8 9 10. અને આ 200 અહીંયા. હવે આ 3 છે તો 1 2 3. તો અહીંયા અને આ પત્તા અહીંયા મૂકી દીધા. હવે જાદુ જોજો, કારણ કે હવે હું જે કહેતો હતો ને જાદુ કે એક્કો ઉડવાનો છે કાળીનો, તો જો કાળીનો એક્કો ઉડ્યો. જોજો ઉડશે. આ કાળીનો એક્કો નીકળ્યો કઈ રીતના પહેલા એ તો વિચારો. ઉડાડીએ તો પછી ઓલા પહેલા મેં કાળીનો એક્કો દેખાડ્યો તો ને છુપાડી દીધો તો એમ તને બધી ખબર છે. ઓકે વાંધો નહીં. હવે દર્શક મિત્રોને બી ખબર પડી જશે ક્યાં છુપાડ્યો, કેવી રીતે છુપાડ્યો તો બતાવવાનું છે ને. તો પણ કાળીનો એક્કો ઉડ્યો કઈ રીતના જોજો. ઉડાડું. હો જો ઉડ્યો કાળીનો એક્કો. ઉડ્યો ને. હું કહેતો હતો ને કે કાળીનો એક્કો ઉડાડીને બતાવી જસ્ટ ફોર કીડી. પણ કાળીનો એક્કો ઉડ્યો તો ખરો આપણા જાદુમાં. તો લખો નીચે કોમેન્ટમાં યાર કાળીનો એક્કો. અને જાદુ ગમ્યું હોય, જાદુનું લોજિક તો હું સમજાવીશ તમે. એટલે જાદુ ગમ્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું, સબસ્ક્રાઇબની બાજુનો બેલનો આઇકોન કરવાનો, જેથી અમારા બધા જાદુ તમને સૌથી પહેલાં મળશે. અને લાઈક કરજો, કમેન્ટ કરજો. ચલો હવે તમને દર્શક મિત્રો જાદુ શીખવાડું. હવે કેમેરામેનને કહીશ કે અહીંયા ગાડી કેમેરો. તો ધ્યાન ક્યાં હતું ભાઈ? નહીં આવ્યું હોય તો ચલો. હા નખ જોતી હતી, પણ મારો ફેસ નહીં આવ્યો હોય તો લોચો ને યાર, પાછું ફરતી શૂટ કરવું પડશે. વાંધો નહીં. ઓકે કરો મસ્તી કરું યાર. ચાલુ જાદુ એ મસ્તી કરીએ તો મજા. હવે એક જ સેટઅપ કરવાનું છે. આ મેં કાળીનો એક્કો લીધો. તમે કોઈ બી પત્તું લાવી શકો આવી રીતના એકલું, પણ વસ્તુ એ છે કે એને છે ને છેલ્લેથી 10મા પત્તે મૂકવાની. આ છેલ્લા પત્તા હોય ને એમાં. એટલે અમારા કેમેરામેન બોલતા હતા ને કે ગોઠવ્યું છે તો આ જ ગોઠવ્યું. 1 2 3 4 5 6 7 8 9 ના 10મું પત્તું આપણું કાળીનો એક્કો. એની જગ્યાએ આપણે બીજું બી કોઈ બી મૂકી શકીએ. તમારા કાળીનો બાદશાહ, લાલની રાણી, કોઈ બી. બરાબર છે? પછી આવી રીતના ગોઠવી દેવાનું. પછી કોઈ બી 3 પત્તા. પણ એક યાદ રાખવાનું કે છેલ્લા 10 પત્તામાંથી કોઈ પત્તા ના ઉપાડે. બરાબર છે? તો ધારો કે આપણે આ મૂક્યું છે 9, પછી આ મૂક્યો છે બાદશાહ. હવે બાદશાહ એટલે 13 પત્તું આવી જ ગયું. એટલે આપણે આઈડિયલી કંઈ મૂકીશું નહીં તો બી કરીએ. ચલો બાદશાહમાં શું થાય છે એ બી જોઈએ. બરાબર છે? કારણ કે બાદશાહ ઓલરેડી 13મું પત્તું છે.
અને આ પંજો, બરાબર છે. એટલે અહીંયાથી હવે 13 ગણવાના, બરાબર છે. એટલે આપણે મૂકીશું 10, 11, 12 ને 13. હવે બાદશાહ તો 13 છે એટલે આપણે કશું મૂકવાનું થતું જ નથી. હવે આ પંજો છે એટલે 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. હવે સિમ્પલ આ જ સ્ટેપ ફોલો કરવાના છે, બરાબર છે. ખાલી છેલ્લેથી 10મું પત્તું પેલું હોવું જોઈએ. પછી આ 9 છે તો 9 મૂકવાના, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને પછી આ મૂકી દેવાનું. હવે બાદશાહમાં તો કંઈ મૂકવાનું જ નથી એટલે સીધું જ આવી જશે, બરાબર છે. કારણ કે 13 પત્તા છે જ ઓલરેડી, એટલે ના સોરી આ 13 પત્તા છે, તેથી આપણે બાદશાહમાં 13 પત્તા મૂકવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 ને હવે 5 પત્તા. એ પહેલામાં નહોતું મૂકવાનું, આમાં તો મૂકવાનું હતું. 1, 2, 3, 4 ને 5 ને પછી આ પત્તું ને હવે આ, એટલે હવે આ એકો જ નીકળશે. આ એકો જ નીકળશે ને પછી કહેવાનું કે ભાઈ એકો ઉડવાનો હતો ને તો લો ઉડ્યો કે નહીં, દેખાયો કે નહીં, પત્તું પડી જશે. તો આવી રીતના એકો ઉડે બી છે અને એકો નીકળે બી છે. નો ગ્રેવિટી. નો ગ્રેવિટી. ઓકે, ગ્રેવિટીનું તમને અત્યારે ભણવામાં આવતું હશે મેડમ, કોઈ વાંધો નહીં. તો આઈ હોપ તમને આ અદ્ભુત જાદુ, નાનું જાદુ, સિમ્પલ જાદુ પણ સામેવાળાને ચોંકાઈ જશે ને સામેવાળાનું મગજ બી એકાની સાથે ઉડશે. તો કમેન્ટ કરો, એકો કાઢી દો, ચરકટનો એકો કમેન્ટ કરો. અને જાદુ ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા જાદુ સાથે. હું ધવલ.